हेलो दोस्तों, आज का ये जो वीडियो है वो मेरे कुछ गुजराती मीडियम के स्टूडेंट्स हैं उनकी रिक्वेस्ट के बेसिस पर बनाया गया है. सो द कन्वर्सेशन ड्यूरिंग द एंटायर वीडियो विल बी इन गुजराती लैंग्वेज. સો મિત્રો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણે જેમ જાણીએ છીએ કે કોવિડ-19ની પ્રેઝન્ટ સિચ્યુએશનના કારણે જે ગવર્મેન્ટ છે એની ગાઈડલાઇન્સ મુજબ શિક્ષણનું જે કાર્ય છે એ હોમ લર્નિંગ દ્વારા ચાલી રહ્યું છે અને એને જ ધ્યાનમાં રાખીને જે તમારું સિલેબસ છે સ્પેશિયલી ઇન ધ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ્સ એ રિડ્યુસ કરવામાં આવ્યું છે અપ ટુ ધ 30%. તો એ જે સિલેબસનું રિડક્શન છે એ કયા ટોપિકથી કયા ચેપ્ટર્સથી કરવામાં આવ્યું છે આજના વિડીયોમાં આપણે એ ડિસ્કસ કરીશું. તો આ વિડીયો દરમિયાન આપણે સ્ટાન્ડર્ડ 11th એન્ડ સ્ટાન્ડર્ડ 12th એનસીઈઆરટી બાયોલોજીની ટેક્સ્ટબુકના સિલેબસમાં કેટલો સુધારો કરવામાં આવ્યો છે એની ચર્ચા કરીશું. તો સ્ટાન્ડર્ડ 11th થી આપણે શરૂઆત કરીએ. ધોરણ 11 જીવ વિજ્ઞાન એનસીઈઆરટી સિલેબસ. હવે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં તમને ખબર છે એક પોર્શન થિયરીનો હોય, એક પોર્શન હોય પ્રેક્ટિકલનો. સો ફર્સ્ટ વિલ બી ડીલિંગ વિથ ધ થિયરી કોન્ટેન્ટ એન્ડ ધેન વિલ બી મૂવિંગ ટુવર્ડ્સ ધ પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ. સો જે થિયરી છે સિલેબસમાં સુધારો જે કરવામાં આવ્યો છે એમાં આપણે 3 મુદ્દા પર ડિસ્કસ કરીશું. એક, તમારા જે ટોટલ સિલેબસ છે એમાં અમુક ચેપ્ટર્સ જે છે ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ ટોટલી રદ કરવામાં આવ્યા છે. એ ચેપ્ટરમાંથી તમને એક પણ મુદ્દો બોર્ડની એક્ઝામ પર્પઝથી સ્ટડી કરવાના રહેશે નહીં. સેકન્ડ પોઈન્ટ, અમુક ચેપ્ટર્સ એવા છે જેમાં અમુક મુદ્દા રદ કર્યા છે, અમુક મુદ્દા તમને એક્ઝામ પર્પઝ માટે સ્ટડી કરવાના રહેશે. એન્ડ થર્ડ પોઈન્ટ, અમુક એવા ચેપ્ટર્સ જે કમ્પ્લીટલી એક્ઝામ માટે વાંચવાના જ રહેશે થ્રુ આઉટ A to Z. ઓકે, સો આ 3 કેટેગરીમાં ચેપ્ટર્સને આપણે ડિવાઈડ કરી દઈએ. સો લેટ્સ ડિસ્કસ ફ્રોમ ધ ફર્સ્ટ કેટેગરી. પહેલી કેટેગરીની વાત કરીએ જેમાં એવા ચેપ્ટર્સ આવશે જે કમ્પ્લીટલી રદ છે. તો તમે અત્યારે એક કામ કરો, તમારી જે ટેક્સ્ટબુક છે 11th સ્ટાન્ડર્ડની બાયોલોજીની એને લઈને બેસો. એનું જે ઇન્ડેક્સનો પાર્ટ છે પેન્સિલ વડે એની સાઈડમાં જ ચેપ્ટરની બાજુમાં જ લખી દો કે ચેપ્ટર ઇઝ કમ્પ્લીટલી રદ ઓર પાર્શિયલી રદ, મીન્સ આંશિક રીતે રદ ઓર સંપૂર્ણ રીતે રદ ઓર કમ્પ્લીટલી ઇન્ક્લુડેડ. બરાબર, શોર્ટમાં જેવી બી રીતે તમે લખવા ઈચ્છતા હો ત્યાં સાઈડમાં લખી દો. સો લેટ્સ ડિસ્કસ. એવા ચેપ્ટર્સ જે કમ્પ્લીટલી રદ છે, જેમાં કશી જ વાંચવાની જરૂર નથી એક્ઝામ માટે. બરાબર છે, તો એ ચેપ્ટર્સના હું નામ અહીંયા વાંચું છું જે તમે ત્યાં ટિક માર્ક કરશો. ચેપ્ટર નંબર 6, છઠ્ઠું ચેપ્ટર જે છે એ સિલેબસમાંથી કમ્પ્લીટલી રદ કરવામાં આવ્યું છે. છઠ્ઠા ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. ત્યારબાદ ચેપ્ટર નંબર 11, 11મા ચેપ્ટરનું નામ છે વનસ્પતિઓમાં વહન. એ ચેપ્ટર કમ્પ્લીટલી રદ કરવામાં આવ્યું છે. દેન ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ, દેટ ચેપ્ટર ઇઝ કમ્પ્લીટલી એક્સક્લુડેડ. ચેપ્ટર નંબર 16, 16મું ચેપ્ટર જે છે એ છે પાચન અને અભિશોષણ. એ ચેપ્ટર સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું છે. તો આ 4 ચેપ્ટર નંબર 6, 11, 12 એન્ડ 16 હેઝ બીન એક્સક્લુડેડ ફ્રોમ યોર સિલેબસ. ઓકે, હવે એવા ચેપ્ટરની વાત કરીએ જે આંશિક રીતે રદ છે. તો ચેપ્ટર નંબર 3, ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર જે મુદ્દાઓ રદ કરવામાં આવ્યા છે એની જ આપણે વાત કરીશું દરેક ચેપ્ટરમાં આંશિક રીતે. ઓકે, તો ચેપ્ટર 3 જે મુદ્દો રદ કરેલ છે એ છે આવૃત્ત બીજધારી વનસ્પતિઓ. બરાબર, અને સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 6, 9મું પ્રશ્ન જેમાં ચોથું પેટા પ્રશ્ન હોય એ અને 10મું પ્રશ્ન રદ કરેલ છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, જેની અંદર મૂળના પ્રદેશો, મૂળના રૂપાંતરણો, પ્રકાંડના રૂપાંતરણો, પર્ણ, શેરાવિન્યાસ, પર્ણના પ્રકારો, પર્ણ વિન્યાસ, પર્ણના રૂપાંતરણો, ફળ, બીજ, દ્વિદળીઓની બીજની રચના, એકદળીઓના બીજની રચના, લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન, ફેબેસી કુળ. અને સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1, 2, 3, 4, છઠ્ઠાનું બી,
7મું પ્રશ્ન, 8મું પ્રશ્ન, 9મું પ્રશ્ન અને 12મું પ્રશ્ન પ્રકરણમાંથી રદ કરેલ છે. ત્યારબાદ પ્રકરણ નંબર 7ની વાત કરીએ તો વંદો, વંદાની બાહ્યકાર વિદ્યા, વંદાની અંતસ્થ રચના. સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી પહેલા પ્રશ્નના જે પેટા પ્રશ્નો છે એમાં પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું. પહેલા પ્રશ્નના પેટા પ્રશ્નોમાંથી પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું પ્રશ્ન. ચોથું પ્રશ્ન, પાંચમા પ્રશ્નનું એ, 10મા પ્રશ્નનું ડી અને ઈ, 11મા પ્રશ્નનું બી અને ડી, 14મા પ્રશ્નનું બી પ્રકરણમાંથી રદ કરેલ છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રકરણ નંબર 15. 15મું પ્રકરણ, એનું નામ છે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. એમાં પ્રસ્તાવના અને બીજાંકુરણ નથી વાંચવાનું એક્ઝામ માટે. વૃદ્ધિ, વનસ્પતિ વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત છે. વૃદ્ધિનું માપન, વૃદ્ધિના તબક્કાઓ, વૃદ્ધિનું દર, વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ, વિભેદન, નિર્વિભેદન અને પુનઃવિભેદન, વિકાસ, પ્રકાશ અવધિ, વાસંતીકરણ, બીજ સુષુપ્તતા અને સ્વાધ્યાયના પ્રશ્નોમાં 1st, 2nd, 3rd, 5th, 7th એન્ડ 8 આ 6 પ્રશ્નો ટોટલી એક્સક્લુડેડ છે તમારા સિલેબસમાંથી. પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, 7મું અને 8મું પ્રશ્ન. ત્યારબાદ આવી જઈએ ચેપ્ટર નંબર 20, જેમાં પ્રસ્તાવના નથી વાંચવાની, હલનચલનના પ્રકાર, સ્નાયુ, સંકોચનશીલ પ્રોટીનની રચના, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતાઓ. સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1, 2, 3, 4, ચોથા પ્રશ્નનું એ અને બી, પાંચમા પ્રશ્નનું એ અને બી, છઠ્ઠું પ્રશ્ન, 7મું પ્રશ્ન, 8મું પ્રશ્ન, 10મા પ્રશ્નનું સી અને ડી, પરાવર્તિત ક્રિયા. ઓકે, તો ચેપ્ટર 20 જે હતું એમાં સ્વાધ્યાયના પ્રશ્નો જે છે ત્યાં સુધી એક્સક્લુડેડ હતા. ત્યારબાદ ચેપ્ટર નંબર 21ની આપણે વાત કરીએ, ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. એ ચેપ્ટર્સમાં જે મુદ્દા એક્ઝામમાં નથી આવવાના એ છે પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન, સંવેદનાઓ ગ્રહણ અને તેની પ્રક્રિયા, આંખની રચના, આંખના ભાગો, દ્રષ્ટિની ક્રિયાવિધિ, કાન, સાંભળવાની ક્રિયાવિધિ. સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીએ તો પહેલું પ્રશ્ન એનું બી અને સી, બીજા પ્રશ્નનું સી, ચોથા પ્રશ્નનું સી અને ડી, પાંચમા પ્રશ્નનું ઈ, એફ, જી અને એચ, છઠ્ઠા પ્રશ્નનું બી અને સી, સાતમાનું એ, બી અને સી, આઠમાનું બી અને સી, નવમાનું સી, 10માનું એ, 11મું પ્રશ્ન આખું, 12મા પ્રશ્નનું સી અને ડી. આટલી વસ્તુઓ જે છે ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનમાંથી રદ કરવામાં આવેલ છે. તો કુલ આપણે થિયરીની અંદર 22 ચેપ્ટર છે, 22 ચેપ્ટર્સ, જેમાંથી 4 ચેપ્ટર્સ કમ્પ્લીટલી રદ કરવામાં આવેલ છે અને 6 ચેપ્ટર્સ આંશિક રીતે રદ કરવામાં આવેલ છે. તો એ પ્રમાણે તમને તમારું એસ્ટિમેટ કાઢીને સ્ટડી જે છે એ કરવાની રહેશે. તો આ હતી થિયરીની વાત. હવે આવીએ પ્રેક્ટિકલનું જે સિલેબસ છે એમાંથી જે કન્ટેન્ટ એક્સક્લુડ કરવામાં આવ્યું છે એના પર. તો પ્રેક્ટિકલની અંદર તમને સંપૂર્ણ વર્ષ દરમિયાન ટોટલ 34 પ્રેક્ટિકલ્સ જે છે એ કરવાના રહે છે નોર્મલી. પણ આ વર્ષ પૂરતું પ્રેક્ટિકલ નંબર 7, હું માત્ર પ્રેક્ટિકલના નંબર કહું છું. પ્રેક્ટિકલ નંબર 7, 8, 9, 11, 12, 15, 16, 17, 18, 19, 29 અને 32, એટલે કે કુલ 12 પ્રેક્ટિકલ એક્સક્લુડ કરવામાં આવ્યા છે તમારા સિલેબસમાંથી. એટલે 34 - 12 એટલે ટોટલ તમને 22 પ્રેક્ટિકલ વર્ષ દરમિયાન માત્ર કરવાના રહેશે. તો આ હતી વાત ધોરણ 11 જીવ વિજ્ઞાન થિયોરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ સિલેબસમાં જે સુધારો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યું છે એની. હવે આપણે વાત કરીએ ધોરણ 12 જીવ વિજ્ઞાન NCERTના સિલેબસમાં જે સુધારો કર્યો છે એની. તો ચેપ્ટરનો એક પાર્ટ છે થિયોરીનો અને એક છે પ્રેક્ટિકલનો. ફાઇન, તો થિયોરીની આપણે પહેલાં વાત કરી લઈએ, જેમાં અગેન આપણે 3 કેટેગરીમાં ચેપ્ટર્સને વહેંચી દઈશું. એક કેટેગરી એવી કે જેમાં સંપૂર્ણપણે રદ ચેપ્ટરની આપણે વાત કરીશું. બીજી કેટેગરીમાં આંશિક રીતે રદ ચેપ્ટર્સની વાત કરીશું. અને થર્ડ જે બચી જાય છે એ છે સંપૂર્ણપણે સામેલ સિલેબસ એક્ઝામમાં. ફાઇન,
તો સંપૂર્ણપણે રદ અગેન તમને હું સજેસ્ટ કરીશ કે તમે તમારી ટેક્સ્ટ બુક લઈને બેસી જજો અને ટેક્સ્ટ બુકમાં જે ઇન્ડેક્સ આપેલું હોય ફર્સ્ટ પેજ પર ત્યાં જ પેન્સિલ વડે માર્કિંગ કરી દો અથવા તો લખી દો કે કયા ચેપ્ટર સંપૂર્ણપણે રદ છે, કયા આંશિક રીતે રદ છે અને કયા સંપૂર્ણપણે સામેલ છે. સો લેટ્સ ટોક અબાઉટ ધ ફર્સ્ટ કેટેગરી, જે સંપૂર્ણપણે રદ ચેપ્ટર્સની કેટેગરી છે. તો એમાં જે ચેપ્ટર્સ છે ત્યાં ટિક માર્ક કરી દો. ચેપ્ટર નંબર 7 ઇઝ કમ્પ્લીટલી એક્સક્લુડેડ ફ્રોમ યોર સિલેબસ. ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 7 જે હતું એ હતું ઉદ્વિકાસ. પછી 9મું જ પ્રકરણ જેનું નામ છે અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ, ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. ઓકે, આ ચેપ્ટર જે છે એક્ઝામમાંથી એક્સક્લુડ કરી દેવામાં આવેલ છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર, એ એક્ઝામમાં પૂછવામાં આવશે નહીં. અને ચેપ્ટર નંબર 15 જૈવિક વિવિધતા અને સંરક્ષણ, ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ. ફાઇન, અગેન આઈ એમ રિપીટિંગ ધ ચેપ્ટર્સ which are completely excluded from your syllabus. Chapter number 7, 9, 14 and chapter number 16. Okay, these 4 chapters are excluded from your board exam syllabus. Fine. Now we'll be moving towards the second category, જે આંશિક રીતે રદ ચેપ્ટર્સ છે એ કયા કયા છે. ચેપ્ટર નંબર 6 આનુવાંશિકતાનો આણ્વીય આધાર, એમાંથી અમુક મુદ્દાઓ તમને એક્ઝામ પર્પસ માટે નથી કરવાના, જે રદ કરવામાં આવેલ છે. જે મુદ્દાઓ હું અહીંયા બોલું છું એ પ્રમાણે તમે બુકની અંદર પેજીસ જે છે ત્યાં જ ટીક કરી દો. જનીનિક અભિવ્યક્તિનું નિયમન, લેક ઓપેરોન અને સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 10, આટલા મુદ્દાઓ જે છે ચેપ્ટર નંબર 6માંથી રદ કરવામાં આવેલ છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 8ની વાત કરીએ. માનવ સ્વાસ્થ્ય અને રોગો, એ ચેપ્ટરમાંથી જે મુદ્દાઓ રદ કરવામાં આવેલ છે એ છે નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ. સેકન્ડ, કિશોરાવસ્થા અને નશાકારક પદાર્થો અથવા તો આલ્કોહોલની કુટેવ. થર્ડ, બંધાણી અને પરાધીનતા. દેન નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલના દુરુપયોગની અસરો. ત્યારબાદ અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ. અને સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્ન નંબર 14, 15, 16 અને 17, આટલા મુદ્દાઓ 8મા પ્રકરણ માનવ સ્વાસ્થ્ય અને રોગો એમાંથી રદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રકરણ નંબર 11ની, બાયોટેકનોલોજી અને તેના સિદ્ધાંતો તથા પ્રક્રિયાઓ, જેમાંથી બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી 12મા પ્રશ્નનું એ, આટલા ટોપિકને રદ કરવામાં આવેલ છે. આઈ રિપીટ, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો આવો એક ટોપિક છે જેને એક્સક્લુડ કરી દીધું છે સિલેબસમાંથી, અને સ્વાધ્યાયનું 12માનું એ જે પ્રશ્ન છે એને એક્સક્લુડ કરવામાં આવેલ છે. સો ટોટલ તમને 12th બાયોલોજી એનસીઆરટીની અંદર થિયોરીમાં 16 ચેપ્ટર્સ છે, જેમાંથી 4 ચેપ્ટર કમ્પ્લીટલી રદ કરવામાં આવેલ છે, 7મું, 9મું, 14મું અને 15મું, અને 3 ચેપ્ટર આંશિક રીતે રદ કરવામાં આવેલ છે, ચેપ્ટર નંબર 6, 8, 11. ઓકે, સો એ પ્રમાણે તમે તમારી સ્ટડી જે છે એ કરશો. બાકીના જે ચેપ્ટર્સ રહી જાય છે એ કમ્પ્લીટલી બોર્ડ એક્ઝામમાં ઇન્ક્લુડેડ છે, એની ખાસ નોંધ લેશો. બરાબર? તો આ વાત હતી થિયોરીની. હવે વાત કરીએ પ્રેક્ટિકલના સિલેબસની. તો 12th બોર્ડના જે પ્રેક્ટિકલ છે એ તમારી જર્નલમાં ટોટલ 25 પ્રેક્ટિકલ્સ છે. ફાઇન, એ 25 પ્રેક્ટિકલ્સમાંથી કમ્પ્લીટલી રદ જે પ્રેક્ટિકલ છે એના હું નંબર્સ કહું છું, જસ્ટ નંબર્સ, એને નોટ ડાઉન કરજો અને પ્રેક્ટિકલમાંથી એને એક્સક્લુડ કરી દેજો. પ્રેક્ટિકલ નંબર 6, 7, 19, 20, 21, 22, 25. I repeat, 6, 7, 19, 20, 21, 22, 25. Means total 7 practicals are excluded from the syllabus.
ઓકે, એટલે 25માંથી 7 પ્રેક્ટિકલને કાઢી દો, ટોટલ 18 પ્રેક્ટિકલ તમને વર્ષ દરમિયાન જે છે એ કરવાના રહેશે. ફાઇન. અને જેટલાના નામ અહીંયા નથી બોલાયા એ બધા જ ચેપ્ટર્સ, એ બધા જ પ્રેક્ટિકલ્સ કમ્પ્લીટલી સિલેબસમાં ઇન્ક્લુડેડ છે. ફાઇન. સો ઓવરઓલ ધ સમરી ઇઝ, સિલેબસમાં જે 30%નો જે સુધારો કરવામાં આવ્યો છે એની અંદર કમ્પ્લીટલી રદ ચેપ્ટર, પાર્શિયલી રદ ચેપ્ટર અને કમ્પ્લીટલી ઇન્ક્લુડેડ ચેપ્ટર્સ 3 કેટેગરીમાં સિલેબસને વહેંચી દેવામાં આવ્યું છે. જેમાં મેં તમને જે ડિસ્કસ કર્યું એમાં 2 કેટેગરી આપણે ડિસ્કસ કરી, કમ્પ્લીટલી રદ અને પાર્શિયલી રદ સિલેબસ. ઓકે, એ સિવાય જે ચેપ્ટર્સના ડિસ્કશન નથી થયા એ બધા જ ચેપ્ટર તમને એક્ઝામ માટે વાંચવાના રહેશે. એ બધા જ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં તમને પૂછવામાં આવશે. ફાઇન. So this is all about the correction which has been made by the government guidelines in your syllabus. અને આ જે કરેક્શન છે એ આ વર્ષ પૂરતું 2020-21 માટે છે, જેની ખાસ નોંધ લેશો. ઓકે, સો મેક યોર ટાઈમ ટેબલ અકોર્ડિંગ ટુ ધ recent syllabus and wish you all the very best for your exams. Thank you.